ન્યૂઝ કાઠિયાવાડમાંથી હું શીલા મહેતા। અમદાવાદ ખોડિયારનગર વિસ્તારમાં આવેલ સમજન રચના સોસાયટીમાં જન્માષ્ટમી મહોત્સવ યોજાયો। જન્માષ્ટમી મહોત્સવમાં સોસાયટીના બાળકોને રાધા કૃષ્ણના વેશમાં ધારણ કર્યા હતા અને ધામધૂમથી કૃષ્ણ મહોત્સવ ઉજવાયો હતો। દર વર્ષે શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે। જન્માષ્ટમીની મધ્યરાત્રિએ 12 વાગે વ્રત તોડવાની સાથે શ્રી કૃષ્ણની પ્રિય વસ્તુ અર્પણ કરવી પણ શુભ છે। હિન્દુ ધર્મમાં લોકો માટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ વિશેષ મહત્વ છે। આ શુભ દિવસે ભગવાન કૃષ્ણનું અવતરણ થયું હતું, એટલા માટે આ દિવસે લોકો કૃષ્ણજીના જન્મનો ઉત્સવ મનાવે છે। ધાર્મિક માન્યતા અનુસાર જન્માષ્ટમીના પાવન દિવસે વ્રત રાખવાથી અને કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરવાથી સાધકને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ માસમાં કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથિના દિવસે રાત્રે 12 વાગે થશે। આ કારણે દર વર્ષે ભાદરવા માસમાં આવવાવાળી કૃષ્ણ પક્ષની આઠમના દિવસે હર્ષોલ્લાસ સાથે શ્રી કૃષ્ણનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે અને રાત્રે 12 વાગે વ્રત ખોલવામાં આવે છે। વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત 26 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યું હતું।